કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ છે 5/8/2025 અને વાર થયો મિત્રો કયો આજે? મંગળવારનો દિવસ, દાદાનો દિવસ. જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદા. આજે બજારમાં ફરીથી મૂડ માહોલ ગઈકાલનો ચેન્જ થઈ ગયો. સોમવારે બજાર લાગતું નહોતું કે આટલી બધી તેજી કરી નાખશે, કારણ કે અસમંજસતા એટલી બધી હતી કે બજારની અંદર શોર્ટ કવરિંગ આટલું બધું આવશે કોઈને ખબર નથી, અને શોર્ટ કવરિંગ જબરદસ્ત આવ્યું. છતાંય એફઆઈઆઈ એ વેચવાલી કરી, એ પણ આપણા માટે એક દુર્ભાગ્યપૂર્ણ કહી શકાય મિત્રો. તો આપણે બધું પહેલાં ગઈકાલના બજાર વિશે થોડી ચર્ચા કરી લઈએ. શેર બજારમાં ચાલને કેવી રીતે ઓળખવી એના ઉપર આપણે થોડી ચર્ચાઓ કરીશું, અને કેવી રીતે કામ કરવાથી એમાં કમાણી થાય એ પણ એક સમજવાની વસ્તુ છે મિત્રો. અમુક લોકોને એ જ નથી ખબર, એ આવે છે ટૂંકા ગાળા માટે અને આવીને ટૂંકા ગાળા માટે જતા રહે છે. કેટલાક ઇન્વેસ્ટર્સ એવા હોય છે કે ટૂંકા ગાળા માટે આવે અને ટૂંકા ગાળામાં જ એ ત્યાંથી રફાઈ દફાઈ થઈ જતા હોય છે. તો એ બધા ઇન્વેસ્ટરો માટે આજ ખાસ મેસેજ લઈને આવેલો છું કે જ્યારે તમે નવાસરથી નવું ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે શું ધ્યાન રાખવાનું, એ બધી વસ્તુઓ પર આપણે ચર્ચા કરીશું. પહેલાં એ જોઈ લઈએ કે ગઈકાલે બજાર કેવું રહ્યું અને ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે શું ધમકાવવા માટેની કોશિશ કરી રહ્યા છે. પણ ભારત એ નવું ભારત છે. નવા ભારતની અંદર ક્યાંય રોકાશે નહીં. મેક ઇન ઇન્ડિયાનો જે આપણો કોન્સેપ્ટ છે એ જબરદસ્ત સફળ થઈ રહ્યો છે, અને આપણે ડિફેન્સ સેક્ટરની અંદર ખૂબ જ આત્મનિર્ભર બની રહ્યા છીએ. એ બહુ આપણા માટે બહુ મોટી વસ્તુ છે મિત્રો, કારણ કે ડિફેન્સ સેક્ટર આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ગમે ત્યારે પણ લડાઈ થાય ત્યારે ડિફેન્સ સેક્ટરના ઉપકરણો જ આપણને કામ લાગતા હોય છે. તો આપણે ગઈકાલે વાત કરી લઈએ, ગઈકાલનું બજાર કેવું રહ્યું. સોમવારે પહેલાં જ ઉઘડતા બજાર નિફ્ટી 157 અંકના વધારા સાથે 24,722 અંક બંધાવી. સેન્સેક્સ મિત્રો 418 પોઈન્ટના વધારા સાથે 81,018 બંધ આવ્યો. હવે વાત કરીએ, આ તો થઈ ગઈ વાત કે બજાર ધીમે ધીમે કન્સોલિડેટ થઈને ઉપરની સાઈડે ખેંચ્યું. એમાં મિડ કેપ, સ્મોલ કેપ બધું જ ઈચ એન્ડ એવરી બધું જ દોડતું જોવા મળ્યું મિત્રો, અને બાઉન્સ બેક થતું જોવા મળ્યું. હવે વાત કરીએ એફઆઈઆઈડીઆઈના ડેટાની. તો એફઆઈઆઈએ મિત્રો ગઈકાલે શું કર્યું? 2566 કરોડની વેચવાલી કરી, બરાબર ને. અને ડીઆઈઆઈએ શું કર્યું? 4,386 કરોડની ખરીદારી કરી. કોન્ટ્રાસ્ટ મૂડમાં છે બંને જણા. એક જણ વેચે છે, એક જણ ખરીદે છે. એફઆઈઆઈ તો કોન્સ્ટન્ટ વેચી રહ્યા છે, ડીઆઈઆઈ કોન્સ્ટન્ટ ખરીદી રહ્યા છે, અને ક્વોન્ટિટી તો પેલો વેચે ને એના કરતાં ડબલ જ લઈ લે છે કે ભાઈ તું વેચ, અમે તમારાથી ડબલ લઈશું. અમારી જોડે પૈસા પુષ્કળ પ્રમાણમાં આવે છે, અને ઇન્વેસ્ટરોનો ફ્લો પણ જબરદસ્ત અને કોન્ફિડન્ટ ખૂબ જ વધેલો છે. હવે વધનારા શેરો ઘટનારા શેરો ઉપર નજર નાખી લઈએ મિત્રો, આછી પાતળી. તો વધનારા શેરોમાં મેં તમને ગઈકાલે પણ વાત કરી હતી. શારદા એનર્જી જબરદસ્ત રિઝલ્ટ, અને 19.3% ગઈકાલે તેજી જોવા મળી, બરાબર. 19.3% શારદા એનર્જી, આપણે ગઈકાલે વાત થઈ હતી એ પ્રમાણે. આદિત્ય બિરલા કેપિટલ 10.7%ની તેજી જોવા મળી. ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર 8.5%ની તેજી આવી. કેપ્રી ગ્લોબલમાં પણ 8.4%ની તેજી આવી. નેટવર્ક ટેકનોલોજીમાં પણ 7.9%ની તેજી હતી. સ્ટાર સિમેન્ટમાં પણ 7.8%ની તેજી રહી. કેઆઈઓસીએલ છેલ્લા 2-3 દિવસથી તેજી બતાવી રહ્યો છે, 7.8%ની તેજી હતી. ઈ ક્લર્ક સર્વિસીસ, ઈ ક્લર્ક સર્વિસીસનું સ્પેલિંગ છે ECLERX. ઈ ક્લર્ક સર્વિસીસ 7.6%ની તેજી અને 52 વીક હાઈ ઉપર બંધ આવ્યો. જબરદસ્ત તેજી જોવા મળી. અને મેં તમને આ તો ઈ ક્લર્ક્સ તો આપણે કદાચ કહેલું હતું, અને જો તમે પેલા ટોપ 10 શેરોની અંદર મેં તમને આ ઈ ક્લર્ક્સનો પણ સમાવેશ કરેલો. એ વખતે 3300-3500ની વચ્ચે ચાલતો હતો. 4,087 રૂપિયા બંધ આવ્યો છે. કેટલો? 4,087 રૂપિયા. ઈ ક્લર્ક સર્વિસીસ, મેં તમને સ્પેલિંગ પણ કહ્યું, એ તમે સર્ચ કરીને જોઈ શકો છો. થર્મેક્સ મિત્રો ઘટનારા શેરો ઉપર નજર નાખી લઈએ તો થર્મેક્સ 6.3%ની મંદી જોવા મળી. એબીબી રિઝલ્ટના કારણે 5.5%ની મંદી જોવા મળી. આર પાવર 5%, કારણ કે ઈડીએ સમન્સ મોકલેલા છે અનિલ અંબાણીને હાજર થવા માટે. અનિલ અંબાણીને ઈડીની સામે પૂછપરછ માટે બોલાવેલા છે, સમન્સ આપેલા છે, એટલા માટે આર પાવર પણ અને આ રિલાયન્સ ઇન્ફ્રા બંને અત્યારે તૂટતા જોવા મળી રહ્યા છે. રિલાયન્સ પાવર 5%ની મંદીમાં જોવા મળતો હતો. નારાયણા હૃદયલા
નારાયણા હૃદય એ 6.2% મંદી જોવા મળી. એમાં પણ પીએનબી હાઉસિંગ એમાં પણ રિઝલ્ટમાં થોડું ડિસએપોઇન્ટમેન્ટ કરેલું નારાયણમાં. એટલા માટે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ છેલ્લા 2-3 દિવસથી વધારે પડતો તૂટી રહ્યો છે. 3.7% મંદી જોવા મળી રહી છે. થોડું કરીને આને એડ કરી શકાય આ ભાવમાં. આ ભાવમાં ખોટો નથી લાંબા ગાળા માટે. હો ભાઈ, હવે આ ભાવમાં ખોટો નથી. પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ. ગેલેક્સી સર્ફેક્ટન્ટ્સ 3.6% મંદી જોવા મળી. હવે વાત કરીએ મિત્રો કે જ્યારે કોઈ પણ શેર તૂટે ને બહુ મોટા પ્રમાણમાં, તો એ થોડા કરીને એડ કરવાનો મોકો હોય છે. અને એ ફ્યુચર માટે એ તમને અઠવાડિયા, 10 દિવસ, 15 દિવસ કે મહિનાની અંદર તેજીની ચાલ ના બતાવે, પણ બધા જ ભૂલી જાય ને બધું, પછી નેક્સ્ટ ક્વાર્ટર આવતા એ પાછી તેજીની ચાલમાં આવી જતો હોય છે. એટલે એના અંદર પીએનબી હાઉસિંગ ફાઇનાન્સની અંદર પણ અત્યારે હાલ એવું જ બની રહ્યું છે. અત્યારે લોકો ગભરાઈને કોઈ લેતા નથી, પણ ખરેખર આ ગભરાહટમાં જ માલ લઈ શકાય. આપણું આવું માનવું છે. બીજા કરે એ ખબર નથી. હવે આપણે વાત કરીએ શેર બજારની ચાલને કેવી રીતે તમે ઓળખી શકો. મિત્રો, શેર બજાર હંમેશા બે સાઈડ ચાલતું હોય છે. ઉપર જાય, નીચે આવે, ઉપર જાય, નીચે આવે. બાઇંગ આવે તો ઉપર જાય, સેલિંગ આવે તો નીચે આવે. હવે આ જે વસ્તુ બનતી હોય છે, હવે આની અંદર શું થાય છે કે તમારે એક રેન્જ હોય છે. એ રેન્જની અંદર બજાર ચાલતું હોય છે. અને રેન્જ ઘણી વખતે સ્ટોપ લોસની રીતે તમારે કામકાજ કરી શકાય. એ રેન્જમાં તમારે બજાર એ ડાયરેક્શનની અંદર જો બ્રેકઆઉટ આપે તો એ બજાર ઉપરની સાઈડે દોડતું જોવા મળતું હોય છે. નીચેનો બ્રેકઆઉટ આપે તો એ નીચેની સાઈડ દોડતું જોવા. માન લો કે હવે કાલે આપણને તેજી જોવા મળી 157 અંકની. હવે આજે થોડું માઇનસ ખુલે એવું દેખાઈ રહ્યું છે. ગિફ્ટ નિફ્ટી લગભગ 27 થી 30 અંક જેટલી માઇનસ ખુલે એવી દેખાય. નોમિનલ એટલે કે નેગોશિયેબલ કહી શકાય. હવે વાત કરું છું કે માની લો કે આજે બજારની અંદર જો પોઝિટિવ બંધ આવી જાય, આજે બજારની અંદર જો પોઝિટિવ બંધ આવી જાય અને લગભગ 24,850 નું લેવલ કુદાઈ દે, 24,850 અને ઉપર બંધ આપી દે બે વાર, બજાર ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીથી બીતું નથી. બજારને કઈ પડી નથી ભાઈ. અરે ભાઈ, તમ તાર બોલ્યા કરો ને. સ્ટેટમેન્ટથી શું થાય? અમારા આંકડા સાચા છે, અમે અહીંયા ધંધો સારો કરીએ છીએ. ભલે થોડું તમે ટેરિફ નાખ્યું છે તો કંઈ વાંધો નહીં, અમે કંઈ ડરીએ છીએ થોડા. અમે અમારી રીતે બિઝનેસ કરીશું. ગુજરાતીઓ અને આપણા જે હિન્દુસ્તાનીઓ જે બિઝનેસ કરવાની અંદર મોખરે હોય છે. તો તમને ખબર છે કે બિઝનેસની અંદર ત્યાં પણ મોટી કંપનીઓ જે મેટા છે અમેરિકામાં, પછી માઇક્રોસોફ્ટ છે, ગૂગલ છે, એપલ છે, આ બધામાં શું છે, ભારતીયો વગર તો આ લોકોની કંપનીઓમાં ગાઈડલાઈન કોણ આપે? આ લોકોને મોટા પ્રમાણમાં ભારતીયો ત્યાં લીધેલા છે. અને એટલા હેવી કામકાજ એ લોકો કરી રહ્યા છે અને ટોપ લેવલ ઉપર છે, પાછા ટોપ મેનેજમેન્ટમાં પણ છે ભારતીયો. એટલે એમને ભારતીયો ત્યાં સુધી નથી પહોંચ્યા. એટલે એ લોકો ભારતીયોની તાકાતને ઓળખી ગયા છે. એટલે એ લોકો ડરાવવાની કોશિશ કરી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ. પણ ભારતીયો કંઈ ડરે એવા નથી. ભારતીય બજાર કંઈ ડરે એવું નથી. બરાબર ને? અને બીજી વસ્તુ તમને ખાસ મગજની અંદર ઘુસાડી દઉં કે શેર બજારમાં કેવી રીતે કામ કરવું અને કમાણી કેવી રીતે થાય, એના ઉપર પણ થોડી ચર્ચા કરી લઈએ. તો શેર બજારમાં મિત્રો એક વસ્તુ તમારા મગજમાં ખાસ બેસાડી લો કે 1 વર્ષ મંદી રહેશે, 2 વર્ષ મંદી રહેશે, 3 વર્ષ મંદી રહેશે, પણ 1 વર્ષ એવું આવશે કે આ 3 વર્ષની મંદીને ઓવરકમ કરી અને એનાથી પણ ઉપર નીકળી જશે બજાર ખાલી રાહ જોતી હોય છે કે ક્યારે ટ્રિગર મળે અને દોડે. અને હર હંમેશ તમે જોજો, બજાર હંમેશા 5 વર્ષ 10 વર્ષે તમે જોશો એટલે નિફ્ટી અત્યારે 24,722 છે. એ જ તમે મને 5 વર્ષ પછી કહેશો તો 35,000 કે 40,000 કે 45,000 ચાલતી હશે. અને 45,000 ચાલતી હશે એ નિફ્ટી 10 વર્ષ પછી 78,000 ચાલતી હશે કે 75,000 ચાલતી હશે, કોને ખબર કેટલી ચાલતી હશે, કે લાખ કુદાઈ પણ ગઈ હોય. આમ સાયકલ કરીને તો ઉપર જ લે ભાઈ, તમને આમ ગાળ્યા કરે.
અને જે ગાળાનું કાઢવાનું કામ આ લોકોનું છે કે ભાઈ જેટલા લોકો આયા છે, નવા નિશાળિયા પૂછ્યા છે, એમને થોડા ડરાવો અને ભગાડો. ખરું ને મિત્રો? આ બધી વસ્તુ આવી હોય છે. તમને પોતાને પણ ખબર છે, તમે પોતે જાણો છો, છતાંય તમે અંદરથી એક ડર પેસી જતો હોય છે. રોજ બજાર તૂટતું હોય એટલે તમને શું માનસિક રીતે રોજ બજાર જોજો કરતા હોય ને, તમને માનસિક રીતે સંતુલન ખોરવાઈ જાય અને તમે વેચવા માટે પ્રેરિત થઈ જાઓ કે ચાલુ નીકળી જાઓ, આટલી મળે છે તો આ નહીં મળે. અને ન્યૂઝ એવા આવતા હોય કે ના હવે તો આવું થઈ જવાનું છે, પાકિસ્તાન ભારત મોટા પાયે યુદ્ધ થવાનું છે અને બધી વર્લ્ડ વોર થશે. એટલે જે થવું હોય થાય, બજાર તો એ ચાલવાના જ છે. બજારનું કામ કર્યા જ જવાના છે. ખરું ને? થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે. માય પ્રોફિટ પોઈન્ટ ચેનલથી આપ સૌને શુભકામનાઓ. તમારા મિત્ર સર્કલમાં પણ આવા વિડીયો શેર કરો જેથી કરીને માહિતગાર બને કે તમે એમને કહી શકો કે ના, કંઈક નુકસાનીમાંથી બચી શકે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર મિત્રો.